પોપટ જ્ઞાન નહીં પણ ખીલતું સન્માન જોઈએ। ગીજુભાઈએ ફૂલ જેવા જે બાળકોને પ્રેમ આપ્યો આજના ભારતને બસ એવો જ કોઈ ભગવાન જોઈએ। માનનીય અધ્યક્ષ, આદરણીય શિક્ષકગણ અને મારા વહાલા દેશભક્ત મિત્રો, આજે 26મી જાન્યુઆરી 2026ના રોજ આપણે આપણી સ્વતંત્રતા અને બંધારણની ઉજવણી કરી રહ્યા છીએ, પરંતુ આજે મને યાદ આવે છે કે એ મહાપુરુષ જેમણે બાળકોના મનના બંધારણને સમજવાની કોશિશ કરી હતી, ગીજુભાઈ બાતેગા। ગીજુભાઈ બાળકોને બાળદેવ માનતા આજે આપણે રોબોટિક્સ શીખવીએ છીએ, જે ગૌરવની વાત છે। પણ ગીજુભાઈ આગળ રાખીએ, મશીન બનાવતા પહેલાં આપણે બાળકને એક સંવેદનશીલ માણસ બનાવીએ। જ્ઞાન ગૂગલ પર મળી જશે, પણ સંસ્કાર તો શિક્ષણની જ આંખમાં મળશે। ગીજુભાઈએ વાર્તા દ્વારા શિક્ષણ આપ્યું હતું કે આજે 2026માં જ્યારે બાળકો યુટ્યુબની રીલ્સમાં ખોવાયેલા છે, ત્યારે ગીજુભાઈ કહે કે બાળકોને સ્કીન નહીં પણ માતૃભાષાની મીઠી વાર્તા અને ખુલ્લા મેદાનોની રમત આપો। તેમણે દિવસ વખત પુસ્તકમાં ક્રાંતિની વાત કરી હતી, તે આજે નવી શિક્ષણ નીતિના રૂપમાં અમૂલમાં આવી રહી છે। કૌશલ્ય આધારિત શિક્ષણ જોઈને ગીજુભાઈ ચોક્કસ રાજી થાત, પણ સાથે એ પણ ટકોર કરત કે પરીક્ષાના ગુણ કરતાં બાળકની મૌલિકતા વધુ કિંમતી છે। મિત્રો, 26મી જાન્યુઆરી 2026ના રોજ આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે એવું શિક્ષણ મેળવીએ જે આપણને માત્ર નોકરી આપે નહીં પણ રાષ્ટ્ર નિર્માણ નાગરિક બનાવે। ગીજુભાઈના સપનાનું ભારત ત્યારે જ બનશે જ્યારે શાળા જેલ નહીં પણ બાળકો માટે નંદનવન રાખશે। ભારત માતા કી જય, વંદે માતરમ।